गुड मॉर्निंग गाइस। आज हम मिल रहे हैं नए लुक में, क्योंकि आज मेरे को जाना है 15वीं अगस्त में हमारे स्कूल में डांस होने है। तो पूरा लुक दिखाती हूँ आपको। जैसे देखिए कैसा लग रहा है बनना। मम्मी पानी भर रही है, पन्नू मेरा सो रहा है। आज तो ठंडा ही खाने का है। मैंने आज देखो गैस बहुत मेकअप नहीं किया है, लिपस्टिक भी अच्छी लगाई, बहुत मेकअप नहीं किया है। ईरान पानी भर रही जगह है और 6 बज रहे में तैयारी हो गई। ओ चलो चलो स्कूले लालो के घूम હું ઘરે આવી ગઈ છું। હું ખાઈશ પછી નાવા જતી રહીશ। બહુ લાગ્યું નવા કપડાં પહેરવાના। હમણાં પહેરું બહુ નવા નહીં, જે નવા જેવા છે એ પહેરે। એટલે હાલ તો સાદા પહેરી લીધા। ભૂખ લાગી છે મને, ફ્રોક કાઢી રહી તાપ લાગતો હતો મસ્ત। તો ગાઈસ જુઓ મેં નહીં લીધું અને ખાઈ પણ લીધું। દિવ્યા ખાય છે કંકોડા શાક ને કાકડી, અમે આજ બનાવી છે। 12:15 થાય, દિવ્યા બેઠી। મારા સ્કૂલમાં બધાએ ફોટો પડાવ્યો, ટીચરો જોડે, પ્રિન્સિપલ જોડે। અમે પેનને બેસવા જઈએ થોડી વાર ટીની મામીના ત્યાં। શું દિવ્યાનું પ્લાઝો તે તારો હો, કાઢ્યો નહીં તે। આ નહીં અહીંયા નવરાત્રિ થાય આટલા બમ ફૂદી બાજી બ્લોગ ના ઉતારતી હો। કઈ ઓફિસ ખૂણામાંથી બી નહીં દેખાય, ઓલી ચીકની નહીં દેખાય। આવી ગયા બિલ્ડિંગ બધી। 4 વાગે મમ્મી પેનને ઊંઘીએ, મતલબ કે આડોરી કરી, અને હું અહીંયા બેઠી ખાટલો ધારેલો। અને ગાઈસ હવે હું તમને કહું કે કોણ છે, અમે ક્યાં કોના જોડે બેસવા આવીએ। તો ગાઈસ અમે અહીંયા કામ કરવા આવીએ, ખબર છે, બ્લોગ બનાવીએ, ઉપર જઈએ, 7મી વારવાળી ઓફિસ કરવાની, 4થી વારવાળી અમે બતાવીએ ને ઓફિસો કરવા આવીએ ત્યાં। તો છે ને આ બિલ્ડિંગ બનતી હતી ને ત્યાં અમે મળ્યા હતા, એક ટીની મામી ને વિપુલ મામાને। તો કે અહીંયા બિલ્ડિંગ બનાવ કે તમારે કામ કરવું હોય તો કરજો। અને વિપુલ મામા સિક્યુરિટી તરીકે રહે, અને સાહેબે એમને છે ને એક રૂમ બી આપી છે, જો પાછળની સાઈડ, અને ઓલી બાજુમાં આગળની સાઈડ મતલબ કે સાહેબો હોય, ઓફિસો હોય બધી અમે કરે ને એવી ઓફિસો। અને આ બાજુ પાછળ એમનો રૂમ આપી એક।
એટલે છે ને આમાં સંબંધી જેવા ખાસ થઈ ગયા હતા. પછી અમે એમને એ તો ગામડે રહેતા હતા પહેલાં, પણ હવે છે ને અમદાવાદમાં આવી ગયા. એટલે મમ્મીએ છે ને માનેલા ભાઈ બનાવ્યા છે. એટલે દર વખતે આ વખત તો રાખડી નથી બાંધવાની, પણ જ્યારે રક્ષાબંધન હોય ને એટલે મમ્મી રાખડી બાંધે એમને. એટલે અમારા સંબંધી જેવા થઈ ગયા, મતલબ કે સગામાં હોય ને એવી રીતના થઈ ગયા. અને નજીક જ છે અમારું ઘર, ખાલી નજીક જ છે. આ બહુ નહીં બી અમે કામ કરવા આવીએ ને ઓફિસે, બસ આ ઓફિસ જ છે. મતલબ કે સમજી જજો, ઓલી બાજુમાં ઓફિસ છે, આ બાજુ એમની રૂમ પાછળની સાઈડ. કંટાળો આવે એટલે અમે આવતા રહીએ ટીની મામી જોડે બેસવા. એમને 2 છોકરા પણ છે, વિજય ને સાહિલ. સાહિલને હમણાં બતાવું. વિજય તો નહીં આવતો, શરમાય છે ને મોટો છોકરો, એ તો શરમાય છે એટલે એ નહીં આવે. પણ એમનો નાનો છોકરો આવશે, બતાવીશ. ટીની મામીને બી બતાવીશ ને વિપુલ મામાને બી પણ બતાવીશ. સંબંધીમાં નહોતા, પણ આ તો ઓળખતા થઈ ગયા ને પછી અમે એકદમ એવા થઈ ગયા સંબંધી જેવા. હવે જેને ખબર ના પડે એ કોમેન્ટ કરજો. 5:55 થઈ ગયો, વરસાદ આવીને જતો રહ્યો. દેવો મોટા મોટા છાંટા આવીને જતું રહ્યું. એક જ ઝાપટું આવ્યું ખાલી. ફૂલ કેવા મસ્ત. સાહિલ નાનો, વિપુલ મામાનો છોકરો સાહિલ. ગાઈશ ઘરે જઈએ હવે. 6 જેટલી 6 વાગી ગયા. તો ગાડી તો રક્ષાબંધનમાં છે મેગી પી હું ચોથી મેગી પી રક્ષાબંધન પાસે પપ્પા અહીંયા નવા હોય તો અહીં જોહે ને. હા એ તો બધા નવા આવ્યા. આપણે આ ફક્ત પુરુષો માટે બધા નવા બધા આવ્યા નવા આ હાલીના ભેરું ગામડે એ જોયું. એક દિવસ અમે ચેક કર્યું હતું યુટ્યુબ પર બધા ઉપર પણ નકું આવ્યું નહીં. આજે જ આવ્યું લાગે પિક્ચર.